થોડી એક વસ્તુ માંગુ? હા માગો ને, તમારા માટે તમારો જીવે હાજર છે. તું ચાહે છે ને કે હું આગળ વધું, બહુ પ્રગતિ કરું? હાસ તો વળી. તો પછી મારા બાપ મને છૂટા છેડા આલી દે ને. એવું તો કોઈ દિવસ નહીં થાય. એટલે તું નહીં જ માને ને, મારો જીવ લઈને જ માનીશ. મને ખબર હે, હું બધાના બર્થડે હોય ને ત્યારે હું ફોન કરીને વિશ કરું, અને મારો બર્થડે હતો ને તો કોઈએ મને વિશ ના કર્યું. એટલે મેં નક્કી જ કરી લીધું છે કે હવે હે ને મારે સેન્સોડાઇન થવું જ નહીં. સેન્સોડાઇન એટલે શું? લાગણીશીલ. એટલે ગાડી એને સેન્સોડાઇન ના કહેવાય, એને સેન્સિટિવ કહેવાય. હવે તમે મારી લાગણી ના સમજો ને, તમે ઇંગ્લિશ નું ચા ફાડો. હવે તારે બોલવું નામ શીખે છે તું બોલતી હોય તો. તમે જે મને પૂછીને કામ કરો હો ને એ મને જરાય ગમતું નહીં. એટલે તમારે હે ને હવે મને પૂછવાનું જ નહીં. સાચું કે? હાસ તો, જેમ કે કચરા, પોતા, વાસણ, કપડા બધું જ કરી નાખવાનું મને પૂછ્યા વગર જ. આ તો ખાટલા વચ્ચે થયું ને બધું. આ આપણા બાજુવાળાને જોઈને કંઈક તો શીખો. ઈની બૈરીના રોજ કેટલા વખાણ કરે છે. તો તે તમે કોઈક દિવસ વખાણ કરતા હોય તો? કરું જ છું, એને જ પૂછી જોજે. તમે રામાયણ ને મહાભારત વિશે શું કહેવા માંગો? હું બસ એટલું જ કહેવા માંગુ છું કે મહાભારત રહ્યો ને એ જમીનનો કેસ હતો, અને રામાયણ રહ્યો ને એ અપહરણનો. હા, એના ઉલટ થયું બધું. પણ એની નહીં, તાણે તો બહુ ડાઈ વાતો કરતી હતી. તાણે તો હોય ને હું રામાયણ જોતી હતી, અને હવે મહાભારત જોઉં. વાહ, શાકભાજી લેવા જઈને ખુશખુશાલ થાય ને. હા તે ખુશખુશાલે જોય ને. શાકભાજી વાળો 50 રૂપિયાનું કિલો કેતો હતો. અને પછી મેં જોડે જેટલી માથાકૂટ કરી કલાક સુધી, તાણે એને મને 30 રૂપિયાનું 500 ગ્રામ આપ્યું. માનતા જ નહીં હોતા. બહુ હોશિયાર હતો. માની લે કે મને કોઈક છોકરી પસંદ આવી જાય. હા માની લીધું. બીજું? અને છોકરીને હું પસંદ આવી ગયો. ઈ માનવામાં જ ના આવે. મેં જ તમને પરાણે પસંદ કર્યા. તમને ખબર હે, મારા ગામમાં સૌથી પહેલા 24 કલાક બોલે એવો રેડિયો મારા પપ્પા લાયા હતા. બુદ્ધિ હે કે નહીં? પોતાની મમ્મી વિશે આવું બોલે હે? હા, હું સમજુ હોય કે હવે એ અમારા ઘરની વહુ છે, પણ અમારા ઘરમાં આવો કોઈ દાડો વેરો વાંચો નહીં કરતા અમે. અમારે તો દીકરી હરખી ને વહુ હરખી. આ તે પ્રોપર્ટીમાં તો નામ ચડાવવાનું જ હોય ને. તાર પ્રોપર્ટીમાં નામ ચડાવવું હોય કે નહીં? હાસ તો વળી ચડાવવું. તારા નામે દસ્તાવેજ હોવા જોઈએ કે નહીં? હાસ તો વળી હોવા જ જોઈએ ને. લો હા, જો ઈ કે સાંભળ્યું ને તમે, આ પ્રોપર્ટીમાં તો નામ ચડાવાય નું. કોણ હેલા? તાર પપ્પા ના પાડે છે તારું પ્રોપર્ટી નામ ચડાવવાનું. જમીનના ભાગે થોડી જમીન આવે, તમને શું તકલીફ છે? નહીં હવે ઓંધાણા હોતે. હેલા હા બોલ. હું રિહેન માર પિયર જતી રહું તો તમે શું કરો? કઈ નહીં, તને જવા દઉં. તમે મને મનાવો નહીં. પણ તું માને છે મારું કોઈ દાડો તો તને મનાવું?